कोई चला गया, कोई चला गया, कोई जावे, कोई गठरी बांध सीधावे, कोई गठरी उन्हें तमे, उन्हें तमे, कोई खड़ा तैयार अकेला, कोई खड़ा तैयार अकेला, सब चला चली का खेला, सब चला चली का खेला। दो दिन का जय हो दिन मेला, दो दिन का दिन मेला, सब चला चली का खेला, सब चला चली का खेला। मारा लावो लई लेवाय। महाराज પ્રભાવતી આવી ચોરાના ચોકમાં પોતાના છોકરાને બધા ગોવાળિયાને લઈ અને કાનુડો જોજો લીલા કરે. ચોરાના ચોકમાં આવીને ત્યાંના સસરા, એના જેઠ, એના વડીલો બેઠા હતા. પ્રભાવતીને મનમાં થયું મારે લાતો કાઢવી જ પડે, ત્યારે રિવાજ હતો. અને ઘૂમતો તાણવા ગઈ, કણિયો છટકી ગયો અને બીજા ગોવાળિયાનો હાથ પકડાવી દીધો. બીજો ગોવાળિયાનો પ્રભાવતીની ઘરે આવ્યા અને પ્રભાવતી જશોદામાની ઘરે આવી. ક્યાં ગયા માં યશોદા? હે, આ તારા લાલાને પકડી લાવી છું. પ્રભાવતી અવાજ કરે. જશોદામાજી બહાર આવ્યા. કોને પકડીને લાવી? તમારા છોકરાને મારા ઘરમાં કાંઈ રહેવા ન દીધું. જશોદામાં કે ઊંચું ઉપાડીને જોતો ખરી, ઘૂમતો તો ઊંચો કર, તું કોને પકડીને લઈ આવી છો? ત્યાં તો પોતાનો ટપુડો, પોતાનો દીકરો કાનુડો છટકી ગયો અને ટપુડાનો હાથ પકડાવી દીધો. યાદ રાખજો માં, હું તો કાનુડાને પકડીને લાવી હતી. કાનુડો ક્યાં ગયો? મારો કાનો પોઢો છે પલંગ મારેલો, મારો કાનો પોઢો છે પલંગ મારેલો. મારો કાનો પોઢો છે પલંગ મારેલો. અને નથી ગયો મારા ઘરની બહાર જો. ઓહો કાનુડા ના કધિયા માડી સાંભળો. હોજી રે કાનુડા ના કજિયા મારું સાંભળો રેલો. મારા કાનુડો પ્રભાવતી શર્મિંદી બની ગઈ. કાનુડાને કહેવા લાગી, કાલ પાછો મારી ઘરે માખણ ખાવા આવજે. સુખદેવજી મહારાજ કહેવા લાગ્યા. બીજે દિવસે બધા ગોવાળિયા ભેગા થયા અને કહેવા લાગ્યા, લાલા તારા ઘરનું માખણ તો ખવડાવ. આખા ગોકુળનું માખણ તું ખાય છે, પણ તારા ઘરનું ખવડાવ ને તો મજા આવી જાય. લાલો કહેવા લાગ્યો, મારા ઘરનું ખાવું હોય ને તો પહેલાં તમારે સાવધાની રાખવી પડશે. હવે સાંભળજો ગોવાળિયાઓ, મારા ઘરનું માખણ ખાવું છે તો કે આ ધ્રુવજીને પૂછી આવો, પ્રહલાદજીને પૂછી આવો, મીરાબાઈને પૂછી આવો, એકનાથજીને પૂછી આવો, નામદેવજીને પૂછી આવો, સખુબાઈને પૂછી આવો, ગોરા કુંભાને પૂછી આવો, ભોજા બાપાને પૂછી આવો, સગાલસાને ચેલૈયાને પૂછી આવો અને છેલ્લે જલારામ બાપાને પૂછી આવો. મારા ઘરનું માખણ ખાવું હોય ને તો કેટલું સહન કરવું પડે. સમજાઈશ? આપણને તો કોઈ બે શબ્દો કહે એટલે તરત ભક્તિ મૂકી પડતી. આપણે સત્સંગ કરતા હોય, કીર્તન કરતા હોય અને એમાંય કોક એમ કે ભગતડી થઈ ગઈ છે, ભગતડો થઈ ગયો છે, એટલું બોલે એટલે સત્સંગ ન કરે અને બધું હમેટી લે. એમને ન મળે. હા, યાદ રાખજો,
જલારામ બાપાને બધા નહીતર અમારા જ ગામમાં આવતા, સામે આલીને કહેતા, જલારામ બાપા, બાપુ થોડુંક વધારો બેકિંગ લાવો, મને બેકિંગ પીરો, 2 કોળિયા દ્યો વધારે. અમારા ગામમાં આવતા. મારું ગામ ઠક્કર પીપળિયા. મેં તમને કીધું ને જલારામ, હવે તમને વાત જ કહી દઉં. જલારામ બાપા અઠવાડિયે 15 દિવસે એમ કહેતા બધા ગઈ જ્યાં કે ફતેપુર જાય એટલે પીપળિયા રસ્તામાં આવે, બાપા રોકાય. આખું ગામ લોહાણાનું, ખીરિયાન, અનડાન, ગોટેચાન, કોટેચાન, ચાંદ્રાણી, બધા મારું આખું ગામ. સામે આલીને એમ કે બાપા છે કાંઈ જમવાનું બપોરનું ટાણું છે, હવે સાંભળજો. હું કે જલા ભગત દુકાને બેહો, વાલજી કાકાને મદદ કરાવો. આમ રામ રેઠો નથી પીડ્યો રસ્તામાં, કોઈને રામ આમ મળે નહીં. બાપા કાંઈ ન બોલે, શિવલિંગને લોટો ચડાવે. અમારા દાદા એમ કહેતા. બાપા બેહે, રામજી બાપા પટેલ, એની અટક ભુવા, લેવા પટેલ, અને ઘરે લઈ જાય. બાપા હાલો ભોજન કરવા, અને બાપા જમવા બેહે. 1 વાર 2 વાર 3 વાર સમય વીતો, અને પછી બાપાએ કીધું રામજી તારા ઘરનો રોટલો મેં બહુ ખાધો છે, હવે તું કાંઈક માગી લે. માગી આપું. બાપા કાંઈ નથી જોતું, આપણે હોય તો. બાપા કાંઈ નથી જોતું, આલે. બાપા દૂષાણું નથી, સાધુ સંતોને દૂધે વાળું કરાવીને તો હારું, દૂષાણું નથી. આલે આ લાકડી, જા જેદી જલ્લા હલ્લા થાય ત્યારે તને ખબર પડશે આ લાકડીનું પ્રમાણ. આજે પણ એ લાકડી ગમે એવું ઘી ગરમ હોય, મારી શેરીમાં છે, અત્યારે પ્લોટમાં રહેવા બી ગયા છે, હજારો લોહાણા ભાઈઓ એના દર્શન કરવા આવે છે. હાથ ઘી ગરમ હોય સીધું નાખી અને લાકડીને લગાડી દો. લાકડીનું મંદિર નહીં, લાકડી રહોડામાં રાખજે. ગમે એટલી વાર, પેલા તો માપે ને, ઈ માજી એમ કહેતા ગમે એટલી વાર માપે એટલી વાર લાંબા ટૂંકી થતી. હવે માપવાનું બધાને બંધ કરાવી દીધું છે. તમે જાઓ, ચા પાણી પાય, પટેલનું ઘર. અને આપણે જલારામ બાપા કહીને તો અમારા ભાભી થતા, નંદુ ભાભી, અટાણે તો છે જ નહીં. મને શું કહેતા, મને કે અરે હું દેર થાવ, મને કે મુકુંદભાઈ જલારામ બાપુની અમારી માથે બહુ મોટી કૃપા, જલારામ બાપુની મારા હાહારા માથે બહુ મોટી કૃપા, કે રોટલો ખવડાવ્યો ને એટલે મારા સસરાને જલારામ બાપુએ લાકડી આપી. જે જાય નાસ્તો કરાવે, સવારમાં તમે જાઓ તો ચા પાણી તમને પાય, બપોરને ટાણે તમે જાઓ તો તમને જમાડે. 5 રૂપિયા તમે કદાચ ધરો તો છોકરાને પીપરમેન્ટ બિસ્કિટ આપી દે. આજની તારીખે આવજો. હા, ગેરડીથી વડિયાથી 8-10 કિલોમીટર દૂર છે. અને મેં આખી બુક એના ઉપર લખી હતી બાપાને કે યાદ રાખજો, એમનેમ ન મળે, એમનેમ મળે. તેથી આ સમાજ હતો. મીરાબાઈને જેમ ભાવે એમ બોલ્યા, મીરાબાઈને ન બોલવાના શબ્દો બોલ્યા. અને હવે સાંભળજો, મીરાબાઈને એની નાઈટ ભેગી થઈ, પિયર પક્ષ અને હારાનો પક્ષ બે ભેગા થયા. અને ભેગા થયા પછી એટલું બોલ્યા કે આપણે સમાધાન કરી લઈ. પણ મીરા એક વસ્તુ કરે કે શું, અમે સ્વીકારી લઈ વહુ તરીકે, કે શું કરું. મીરાબાઈના બાપુજી બેઠા છે, બા બેઠા છે, અને હગાવાલા બેઠા, આ બાજુ હાહરિયાવાળા બેઠા, મીરાબાઈ વચમાં બેઠા. બોલો એ કે એક શરત, તું રૈદાસને ગુરુ માનીને બેઠી છો ને, એ રૈદાસને મૂકી દે એટલે અમે તારો સ્વીકાર કરી લઈ. અને હવે મીરાબાઈએ કીધું રાણા
રાણા હું ગજ ઉપર બેઠી છું. ગજ એટલે કે હાથી. ગજ ઉપર બેઠી છું, હવે ગધેડે ન બેહું. જે હાથી પર બેઠા હોય ને એ પછી ગધેડા ઉપર બેહતા ન ભાવે. કર્મનો અને છેલ્લું કીર્તન મીરાબાઈ બોલ્યા કે કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી. શું કહે? કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી. ઓ કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી. કે લખાય ના જુદા જુદા લે લખાય ના જુદા જુદા લે. ઓ એક રે માતાના દો બેતડા. ઓ એક રે માતાના દો બેતડા. કે લખાય ના જુદા જુદા લેખ લખાય ના જુદા જુદા લે. ઓ એકની માથે રે જોડા છતર ફરે. ઓ એકની માથે રે જોડા છતર ફરે. ને બીજો મારા વેચી ખાય. બીજો મારા વેચી ખાય. કર્મનો સંગાથી રાણા મારો કોઈ નથી. એક ગાયને બે બળદિયા હોય, પણ બે બળદિયા એક બળદિયો ઘાંચીને ઘેરે ઘાણીએ હાલતો હોય અને એક બળદિયો ભગવાન શિવજીનો પોઠિયો ગણાય. વિચાર કરો, કાંઈક સારા કર્મ કરી જવાય. માણસ તો બધાય છે. શું કહે? ઓ એક રે ગાયના દો નાચડા. એક રે ગાયના દો નાચડા. એ લખાય ના જુદા જુદા લેખ લખાય ના જુદા જુદા લેખ. એક રે બહેનો છે શિવજીનો એક શિવજીનો પોઠિયો. એક રે બહેનો છે શિવજીનો પોઠિયો. ને બીજો ઘાંચીડા ને ઘેર બીજો ઘાંચીડા ને ઘેર કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી. કર્મનો સંગાથી રાણા મારું મારા એમને ન મળે. બધા સંતાઈ ગયા કાનુડાના ઘરનું માખણ કરવા ખાવા. કોઈ શેટી આડો, પલંગ આડો, કબાટ આડો, બધા સંતાયા. માં જશોદાજી મહિડા બલોવે છે. ભાગવતમાં વર્ણન છે. અમારી માનું સ્વરૂપ કેવું છે? એક ખાટલી. માં જાડા છે, કાઠાળા છે, ગોરા છે, પીળા રંગનો ચણિયો પહેર્યો છે, એક ચોટલો લીધો છે, ચોટલામાં વેણી છે, માના હાથમાં નેત્રું છે, હાથમાં કંકણ છે, અને અમારી માં ઘમર ઘમર વલોણું ફેરવે. સુખદેવજી મહારાજ કહેવા લાગ્યા, આકાશમાં દેવતાઓ જુએ, ભગવાન બાજુમાં માખણનો પિંડો લઈને હાથમાં બેઠા છે. જશોદામાં કહેવા લાગ્યા, ખાઈ લે. માં મહિડા વલોવે, ચોટલો આમથી આમ થાય, એમાંથી વેણીમાંથી ફૂલ ખરે. સાંભળ પરીક્ષિત મહારાજ, જાણે આકાશમાંથી તારલિયા ખરતા હોય આવું દ્રશ્ય છે. આના રૂપનું વર્ણન જે કરે ને એની 71 પેઢી તરી જાય. મહારાજ પરમ યોગી જો તો ખરા જેના શરીર માથે વસ્ત્ર નથી,
એ યોગી યાદ આવી કથા કહે મહારાજ. અને એમાં કાનુડાને કહેવા લાગ્યો તન સુખો, કાનુડા કેટલીક વાર છે, બપોરનું ટાણું થયું. કાનુડો કે હંતાઈ જા, કા હમણાં નહીં, હજી કંઈક મને મોકો મળવા દે. ક્યાં તન સુખો કે કાનુડા બપોરના 12 વાગી ગયા હો, હવે ભૂખ લાગી છે. કાનુડો કે મારા ઘરનું ખાવું હોય ને તો હાંજે પડી જાય ને ભૂખાઈ રહેવું પડે, સમજાય? ભગવાનના ઘરનું જેને ખાવું છે નથી મફતના મળતા, એના મૂલ ચૂકવવા પડતા, મનવા નથી મફતના. તેની દશા જલારામ બાપાની શું થઈ હશે? તમે એનું પુસ્તક વાંચજો. હું તો ઘણી વાર આખ્યાન કરું છું. નારાયણ બાપા કરીને હતા વરસડાના, એને ફૂલસા બાવાએ રાજકોટ તેડાવ્યા અને પછી કીધું કે બાપાને તમે જોયેલા? એ કે હા, મારી 10, 12, 15 વર્ષની ઉંમર હતી. એ કે ભગવાન આવ્યા એ તમને ખબર? એ કે સાધુ આવ્યા હતા, વીરબાઈમાં રહોડામાં હતા, ભગવાન જલારામ બાપા મંદિરમાં હતા અને સાધુએ આવી લથડિયા ખાતા હતા અને અવાજ કર્યો ભિક્ષાન દેહી છે જલા ભગત, અને આટલું કીધું. આ નારાયણ બાપા કહેતા હતા ગોમટાના, નારાયણ પરસડાના. એ કે મારી બાને જલારામ બાપા બેન કહેતા, મારી બાનું નામ ગગુબેન. અને હા, જઈ ફતેપુર જાય ને તે નારાયણ બાપા એમ કે જલારામ બાપા આવ્યા વીરપુરથી, નારાયણ હાલને આપણે ફતેપુર જવું છે. બાપા મારે બાને કાલની એડકી બહુ ઉપડી ગઈ છે, બંધ થતી નથી. હે, મારી બેનને એડકી ઉપડી ગઈ. હા, નવું ફાળ્યું છે પંચિયું કપડાનું, સફેદ ધોતિયા જેવું પંચિયા જેવું. એ ક્યાં લાઈ નાઈન મારી પાસે લઈ અને જલારામ બાપાએ હાથ ગાંઠ મારી અને કે હાલ હવે ગગુબેનની એટકી બંધ થઈ જાય. આમ તરત જ એટકી બંધ થઈ ગઈ અને ફાળ્યું મેં ગાંઠવાળું ભેગું લીધું. શેત્રુંજી નદી આવી અમરેલી જાતા એટલે જલારામ બાપા યાદ આવ્યું, જલારામ બાપાને યાદ આવ્યું, નાઈન ઓલું ફાળ્યું કાઢતો, ઓલી આપણે ગાંઠું મારી છે ને એ મારી બેનની એડકી ઉપડી ગઈ હતી ને, એ એડકી નાખી દઈ આપણે શેત્રુંજી નદીમાં. એ ફાળ્યું લઈ અને જલારામ બાપાએ નાખ્યું, સમજાય? એમાં બરાબર રથ ગાડામાં બેઠા હતા, એક ઘેટું આડું આવી ગયું પૈડામાં, પરબાર ધોઈડ્યો, ઘેટું તડફડિયા મારવા માંડ્યું. બાપા ઘેટું મરી ગયું લાગે. અરે નો મરે, ભરવાડે આવ્યો. જલારામ બાપા નીચે ઉતરી, અરે મારો રામ, બિચારા મારા રામને લાગી ગયું. હે, અને માથે હાથ ફેરવે અને ઘેટાનું બચોલિયું દોડી અને એની મા પાસે વી ગયું. સમજાય? અરે ધર્માચાર્યોના બળદના મરેલા બળદને પણ જીવતો કરે એ મારો બાપો જલારામ બાપો. કોણ? ફતેપુર ગયા. વાત કરી દઉં, કહી દઉં તમને, સાંભળવું છે? અને એ સમયે એક સંપ્રદાયના મોટા ગુરુ ઈ ગામમાં પધાર્યા. કોકે કીધું કે ફલાણા સંપ્રદાયના મોટા ગુરુ પધાર્યા છે. પણ બાપા જલારામ બાપા કે હાલો નહીં તો દર્શન કરી આવી. એટલે કે બધા કે હાલો બાપા. ગયા દર્શન કરવા. પણ ઈ કે ઈ ગુરુ છે ને ચિંતામાં આવી ગયા છે. ઈ કે કાં પેલા બધા ગુરુ ગાડામાં આવતા. ઈ કે જે ગાડામાં આવતા હતા ને એક બળદ હારો હતો ને મરી ગયો છે અને ફરજામાં પડ્યો છે એમનો. જલારામ બાપા આવ્યા. અરે આપણા આવા મોટા ગુરુ હોય એનો બળદ મરે? ક્યાં છે બળદ? હાલો જી ફરજામાં જાય. જલારામ બાપા આવે. અરે તું કેટલો ભાગ્યશાળી, આવા ગુરુનો ભાર ઉપાડ. અરે આને કાંઈ થયું નથી, હા આને આફરો ટેડ્યો લાગે, જો તો જરાક. આમ કરીને માથે હાથ ફેરવે અને ધડ કરતો બળદ ઊભો થાય. વૈષ્ણવના ગુરુ એના પગમાં પડી જાય, એ ધર્મગુરુ એના પગમાં પડી જાય. આ મેં વાંચેલું છે હે જલારામ બાપા ચરિત્રની કથાની અંદર. એ તમને કહું છું, મારા ઘરનું નથી. હે કદાચ કઈ સાચું ખોટું હોય તો ક્ષમા કરજો, પણ મેં વાંચેલું તમને કહું છું. કારણ કે નકર અટાણે માફીનું બહુ હાલે. સમજાઈ ગયું ને? તમે આમ બોલ્યા હતા, તમે આમ. અને આ સમાજ કેવો છે, હારું બોલ્યા એ નહીં લખે. હે ફલાણા આમ કેમ બોલ્યા, ફલાણા આમ કેમ બોલ્યા. હે પણ હારું બોલ્યા 3 કલાક, એ કાંઈ નોંધ ન લીધી. આવું તારા મગજમાં ઘીર્યું.
ભગવાન બુદ્ધ પાસે એક રામકૃષ્ણ પરમહંસ પાસે એક ભાઈ ગયો, જૈન કહે રામકૃષ્ણ પરમહંસને, એ કે તમે મોટા ગુરુ છો, મેં સાંભળ્યું છે, એ કે તને લાગતું હોય છે, એ કે મારે તમને બે પ્રશ્નો પૂછવા છે, કે કેને? એ કે દીવાની એ છે અંધારું કા? દીવાની એ છે અંધારું કા? અને ચંદ્રમામાં કાળો ડાઘ કેમ? રામકૃષ્ણ પરમહંસ કહેવા લાગ્યા, મૂર્ખા, તને આવું નબળું દેખાણું, તું એમ કેમ ન બોલ્યો કે દીવામાં અંજવાળું કા અને ચંદ્રમાની અંદર ઠંડો પ્રકાશ કા? તને ઈ નો દેખાણા, તને અંધારા દેખાય. યાદ રાખજો, આ સરસ મજાની રસોઈ બનાવી હોય, કેવી સ્વાદિષ્ટ રસોઈ બને છે, હું જોઉં છું ફરાળને. પછી કે દાળમાં મીઠું ઓછું હતું. મીઠું ભગવાન જાણે કોનામાં ઓછું હોય. હે, જય હો બાપુ. કહેવાનો અર્થ ઈ છે, આવું સુંદર મજાનું આયો. શનિવારે તમને કહું, આપણે આ કથા સવારે 8:30 શરૂ થશે. ફરીવાર સાંભળી લ્યો, 8:30 સવારે અને બપોરે 12 વાગ્યે આપણી કથા વિરામ પામશે. તે દિવસે હું તમને આંબો હુંડી બધું ગવડાવીશ. કળિયુગનું વર્ણન આવશે, પછી પ્રાયચિત મંત્ર 3 વાર બોલાવીશ. અને યાદ રાખજો, યજમાન રાજુભાઈ, એનો પરિવાર, રસીભાઈ, આ બધા પરિવાર, ગોટેચા પરિવાર, એ સવારમાં 7 વાગ્યામાં પૂજાના રૂમમાં આવી જાયજો. તે દિવસે થોડીક ઝડપ રાખજો, કારણ કે 12 વાગ્યે આપણે ભગવાન ભાગવત ભગવાનને, નાનજી બાપાને, કુલદેવી માને, જલારામ બાપાને મહાપ્રસાદ જે બનાવશે, લખ્યું છે કંકોત્રીમાં, મહાપ્રસાદ એ થાળ ધરવામાં આવશે. અને એ થાળ, એ પ્રસાદ, એ બધાને ભોજન પ્રસાદી તરીકે આપવામાં આવશે. એટલે એક દિવસ પૂરતા થોડા વહેલા ઉઠજો. થાકી જાય પણ રાતે બહુ નાચે છે, મને ખબર છે ને, થાકતા નથી, બોલો લ્યો. પણ મને ખરેખર આનંદની વાત એ છે, અમારા હસુભાઈ જ્યારે હું મુહૂર્ત દેવા ગયો ને, તમે ખરેખર ગણો કે હું મારા મનથી મને કાંઈક નવી નવાઈ લાગી. તમને લાગે કે ન લાગે? જ્યારે હું હસુભાઈ ત્યાં મુહૂર્ત દેવા ગયો, રાજુભાઈ ત્યાં રાજકોટ, ત્યારે એની તબિયત બરાબર સાવ નહોતી. મને એવું લાગ્યું આપતા હતા એ. પણ તમને એમ નથી લાગતું આમાં કાંઈક ઈશ્વરની કૃપા કામ કરી રહી છે? એમ નથી લાગતું? મને લાગે છે, હું તો સ્વીકારું છું. મેં તેથી જોયું તું, મને થોડું મનમાં એમ થયું, મૈદા ચાલુ સપ્તાહમાં પહેલે એક બીજે દિવસે કે એના આગલે 2 દિવસ વળી તબિયત વધારે ન લથડે તો ઠાકોરજી સારું, કારણ કે હલન ચલન થતું નથી. પણ એની એક ઈચ્છા હતી, મને એટલું કીધું, મન કે હવે તો કથા કરવી જ છે, શાસ્ત્રીજી કથા કરવી છે. એને નાનજી બાપાએ મનમાં જઈને કીધું હોય, એના હૃદયમાં જઈને કીધું હોય રાજુભાઈને. પણ આજે ભવ્ય અને દિવ્ય ઉત્સવ એને આંગણે જરૂર. આયોજન નાનું નથી, આયોજન નાના મોટા હોય. હવે સાંભળી લેજો 2 મિનિટ. આયોજન નાના મોટા હોય, કથા નાની મોટી ન હોય. અત્યારે જ હું મારા સેવકની ઘરે ધોરાજીમાં પધરામણી કરવા ગયો. અહીંયા છે હીરપરાવાડીમાં, મારા ઘણા સેવકો છે. તો હું જ્યાં ગયો ને ત્યાંથી ચોથે ઘેરે વીરપુર વાળા શાસ્ત્રની કથા છે, અમારી પાસે તૈયાર આવ્યા હતા. તો એ યજમાનને કીધું કે ભાઈ ગુરુજી પધાર્યા છે, બાપજી આવ્યા છે, શાસ્ત્રીજી મારા દેડીથી આવ્યા, હા તો થોડીક વાર અમારી કથામાં આવી જાય ને, કલાક એક લાભ આપી જાય. મેં કીધું ભાઈ, માં તો મારો દીકરો બેઠો છે અને અહીંયા હું બેહું તો મારે કલાક 2 કલાક વહી જાય. અને કે વીરપુરના તમને યાદ કરે છે બહુ, દર્શનભાઈ શાસ્ત્રી તમને બહુ યાદ કરે છે. અને હીરપરાવાડીમાં ઘરની પાટલા કથા છે, એ કે શાસ્ત્રીજી કલાક આવી જાય તો મજા આવી જાય. પણ મેં કીધું ભાઈ, હું ગોટેચા પરિવારની આવ્યો છું, બીજે ક્યાંય હું પ્રસાદ લેતો નથી. જેના આંગણે આવ્યો છું એનો જ પ્રસાદ લઉં છું, મારો સિદ્ધાંત છે. તો આયોજન નાનું મોટું હોય. ડોંગરેજી મહારાજ હાઈવે ઉપર નીકળ્યા, સાંભળજો, હાઈવે ઉપર. એમાં એક ઠેકાણે કથા ચાલુ, એક નાનો છોકરો આવડો કથા વાંચે.
રોડને કાંઠે નાના બે ચાર માંડવા નાખેલા. ડોંગરેજી મહારાજની નજર ગઈ. આ તો ડોંગરેજી મહારાજ એટલે આહા સાક્ષાત સુખદેવજી મહારાજ, જેને કનૈયો હાથ પકડી માલસરમાં નર્મદા નદીમાં દરરોજ નાવા લઈ જાય. બાળ કનૈયો આવે, દાદા આજ તમારી તબિયત બરોબર નથી ને, હાલો 4 વાગે વહેલો આવે અને કાનુડો નવરાવા લઈ જાય દરરોજ. અને ઈ ડોંગરેજી મહારાજ જ્યાં નીકળ્યા એને જોયું સપ્તાહ ચાલુ છે. ડ્રાઈવરને કે ગાડી ઊભી રાખ, કોઈને અડવા ન દેતા, કોઈની સામું જોતા પણ નહીં. એ મહાપુરુષમાં તો બધા એમ કહે, એ મહાપુરુષમાં એવી તાકાત હતી, ખાલી એક વારી નજર કરે ને એટલે માણસ 1 મહિનો પાપ કરતા બંધ થઈ જાય. આ તાકાત. ગાડી ઊભી રાખી, નીચે ઉતર્યા. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ છે. ત્યાં તો આવડો છોકરો, નાનું આયોજન, 25-50 માણસો બેઠેલા, 2-4 ડોશીઓ બેઠેલા. છોકરો ક્યાં તો દાદા આવ્યા. દાદા તમે એ કે તું કથા વાંચ, મારે સાંભળવી છે. દાદા 10 મિનિટ બેઠા, પછી કે દાદા કાંઈક બોલો. એમાં એ છોકરો દાદા પાસે ગયો છે, વાંચતો તો નહીં શાસ્ત્રી. દાદા આયોજકો કે અમારું બાપા અમારી નાની કથા છે, અમારી હાવ નાની કથા છે. હવે ડોંગરેજી મહારાજ બોલ્યા, કથાને કોઈ દી નાની ન કહેવાય, આયોજન નાના મોટા હોય, સમજાય? ડોમ હોય કે પછી મંડપ નાખ્યા હોય, આયોજન નાના મોટા હોય, બાકી કથા ઈ કથા જ હોય. હું કદાચ આ કથા ડોમમાં બેહું, હમણાં જ બેઠો ડોમમાં બેહું તોય આ જ કથા કરું, અને ગોટેચા પરિવારની આવ્યો તો આ જ કથા કરું, અને તમે કદાચ પાટલા કથા કરવાનું કહો તો રૂમમાં બેહીને આ જ કથા કરું. સમજાય? કથા એક જ હોય. આયોજન આ ગોટેચા પરિવારનું ભવ્ય. રાજુભાઈ મને કે બહુ મોટું તો ન કહેવાય. મેં કીધું દિવ્ય છે 100%, અને બીજું છે નવ્ય. દિવ્ય છે અને નવ્ય છે. મને કે એનું કારણ, એક ઘડી તમારે નહીં, એક રેકડી વાળાને પણ સમય નથી. આજે 7 દિવસ મને હમણાં મારા સેવકો જ કહેતા હતા કે રાજુભાઈ અમારા ખાસ મિત્ર, અમારે બહુ સંબંધો. મને કે શાસ્ત્રીજી રાજકોટથી અહીંયા આવે, અમારી બેન ને બધા દીકરાની વહુઓ અને એક ભાઈ અહીંયા રહીએ, અને બધા સાથે મળી અને આ કામ ઉપાડી લઈએ. ખરેખર આ દમયંતી બેનના 3 દીવા છે, દીવા. સમજાઈશ? આ દીવા છે. નથી થતું ભાઈ સાહેબ, અમને બહુ અનુભવ છે. આ મારી 800, 750 ની કથા છે, સમજાય? બહુ ઓછું જોવા મળે છે. નકર આ બધું ભેગું કરવું ને ભાઈ, વાતું થાય. હો હા, અમારે ખાલી ખાવું પીવું રૂમ મળી જાય એટલે બસ એમ નહીં. અને 17 વાના ભેગા કરવા, રાજકોટથી આવીને ભેગા કરવા, વાડિયું નાન તેન રહોડાન હગાન વાલાન ઉતારાન પાણી, આ બધું હેલું છે. એનો પ્રી પ્લાન કેવડો મોટો ગોઠવવો પડે. પણ કનૈયાની કૃપા હોય તો આ પૂરું થાય છે. મારે ઘેરે મોહન મલપતા, બોલો. મારે ઘેરે મોહન મલકતા આવ્યા રે. ભગવાન તનસુખો ને મનસુખો કહેવા લાગ્યા કનૈયા, અને ભગવાનને થયું હવે માખણ ખવડાવું. કનૈયાએ લઈ અને લીલા કરી. કેવી? ચૂલા ઉપર દૂધ હતું, દૂધને કીધું મંડ્યું ઉભરાવવા, દૂધ મંડ્યું ઉભરાવવા. માં દૂધ ઉભરાય છે, અને કનૈયાએ દૂધ ઉભરાવવાનું કીધું. જશોદામાં ઉતારવા ગયા. જ્યાં રસોડામાં ગયા એટલે મોટો પથ્થર લઈ અને કનૈયાએ ફેરવીને ગોળીમાં માર્યો, અને ગોળી ફૂટી, અને દૂધની થઈ રેલમ છેલમ. મારા જશોદામાં એ જોયું, જશોદામાં આવ્યા
હા હવે મને ખબર પડી આ મારો છોકરો ચોર છે. હાથમાં લાકડી લીધી અને લઈ અને કનૈયાની પાછળ દોડ્યા. આગળ કનૈયો, પાછળમાં યશોદાજી. લાકડી લઈ લાલન પર કોઈ પાર. લાકડી લઈ લાલન પર કોઈ પાર. વિષ કરી નંદ રે. લાકડી લઈ લાલન પર કોઈ પાર. લાકડી લઈ લાલન પર કોઈ પાર. વિષ કરી નંદ રે. લાકડી લઈ લાલન પર કોઈ પાર. પુરુષોત્તમે જાણે પથરો લીધો જી. હોજી જય હો. કીધો ગોળી પર ગાવ રે. પુરુષોત્તમે જાણે પથરો લીધો જી. હોજી કીધો ગોળી પર ગાવ રે. મહિમતવાની મારી ગોળી ફોડી. મહિમતવાની મારી ગોળી ફોડી. દૂધની રે લાવશે રે. લાકડી લઈ લાલન પર માં લાકડી લઈને દોડ્યા. ભગવાન પકડાતા નથી. ભગવાન આગળ. આકાશમાં દેવતાઓ જોવા લાગ્યા. માં જશોદાજી થાક્યા છે. લાકડીનો ઘા કર્યો. લાકડી અભિમાન છે. હાથમાંથી અભિમાન જાય મનમાંથી. પ્રભુ સામે આવે. પ્રભુ તોરડે બંધાણા. માં જશોદાજીએ ખાનણિયા સાથે બાંધ્યા. એ બધી કથા કઈ સંભળાવી. ત્યાર પછી સુખદેવજી મહારાજ હવે મુરલીની કથા કહી અને એક એક વત્સાસુરનો વધ કરે, અગાસુરનો વધ કરે, બકાસુરનો વધ કરે. આહા ઇન્દ્ર કોઈપો ઇન્દ્રને પણ પોતાના કંટ્રોલમાં કેવી રીતે લે. અને હવે સાંભળજો કનૈયો મોરલી વગાડે. આહા આ મોરલી કોણ હતી? આ મોરલી હતી ભગવાન શિવજી પોતે. મોરલીમાં રાગ નહોતો, મોરલીમાં વૈરાગ હતો. આહા ઉપનંદ નામના ગોવાળીએ એને વાંસમાંથી વાંસળી બનાવી દીધી હતી. કારણ કે ભગવાન 11 વર્ષ રોકાવાના હતા ને વ્રજમાં. એટલે ભગવાન શિવજી આવ્યા. આવીને કનૈયાને કહેવા લાગ્યા, કનૈયા કનૈયા, નંદકુંવર નંદકુંવર, કેટલા વર્ષ તમે લીલા કરવાના? 11 વર્ષ. તો મારે તમારી લીલા જોવી છે. એટલે ભગવાન કહેવા લાગ્યા, કનૈયો હે શિવજી મહારાજ, તો તમે સામે બેસી જાઓ. શિવજી મહારાજ વ્રજમાં બેસવા ગયા. ક્યાંય જગ્યા નથી. કનૈયા પાસે આવ્યા. કનૈયા 84 કોષ વ્રજમંડળમાં ક્યાંય જગ્યા નથી. કનૈયો કહેવા લાગ્યો, એક કામ કરો, ક્યાંય જગ્યા નથી? તો કે ના, જમનાજીમાં વેકરો છે, એમાં પોલાણ હોય, એમાં તમે વાંસ બની જાઓ. અને હું 7-8 વર્ષનો થાય. ભગવાન શિવજી વાસ બન્યા. સાંભળજો, જેણે કનૈયાને મેળવવો હોય એ ભગવાન શિવજીની ઉપાસના ખાસ કરજો, કરજો ને કરજો. કારણ કે મોરલી કોણ છે? મોરલી ભગવાન શિવ પોતે છે. અને નરસિંહ મહેતાએ ત્યારે લખ્યું હતું. હા, તળાજા ગામના ભાભીએ એક જ વાર મેણું માર્યું. શિયાળાનું ટાણું, મા બાપ ગુજરી ગયા છે. નરસિંહ મહેતાને ટાઈટ ભાતી હતી, ગાય ચારવા જવું હતું. એની ભાભીને કે, ભાભી થોડું ગરમ પાણી કરી દે ને, મને ઠંડી લાગે છે. અને ભાભીએ વડકું ભર્યું કે મરી ગયા ને અમારી પાસે મૂકતા ગયા. અને નરસૈયાએ નક્કી કર્યું, જીવું ત્યાં સુધી માગવું નહીં. હવે સાંભળજો, આવ્યા તળાજાના ડુંગરામાં. શિવલિંગ ઉપર ધૂળ હતી, દૂર કરી, પાંદડા દૂર કર્યા. 7 દિવસ શિવલિંગને બથ ભરી, ખાધા પીધા વગર.
અને શિવની આકરી તપશ્ચર્યા કરી. શિવજી મહારાજ પ્રસન્ન થયા. માગ નરસૈયા માગ, માગું નથી માગું. કાં માગવાનું મૂકી દીધું. શું કામ? ભાભીએ એક જ વાર ભડકું ભીર્યું, ગરમ પાણી માંગ્યું, નહીં માગું. તો એ શિવજી તમને જે વાલું હોય એ મને આપો. ભગવાન શિવજી કહેવા લાગ્યા, મને વાલામાં વાલો હોય તો વૃંદાવનમાં કનૈયાનો રાસ. નરસિંહ મહેતો કહેતો મને બતાવો. ભગવાન ભાવનગર જિલ્લાનું તળાજાથી ઉપાડી અને સીધા જ વૃંદાવનમાં ગયા. ક્ષણ માત્રમાં રાસ ચાલુ છે. ગોપીઓએ વિરોધ કર્યો, આ અંદર ના આલે, નો એન્ટ્રી. આ મૃત્યુલોકનો માણસ દેવતા રાસમાં નો આલે. પણ રાધાજીની નજર ગઈ નરસિંહ મહેતા ઉપર, કનૈયાની નજર ગઈ અને ભગવાન શિવજીનો હાથ છોડાવી અને રાસમાં નરસિંહ મહેતા સામેલ થયા. અને નરસિંહ મહેતાએ પહેલું કીર્તન લખ્યું. ક્યું? નાગર નંદજી ના લાલ, રાસ રમતા મારી નથડી કોવારી. નાગર કોઈને જડી હોય તો આપ, કોઈને જડી હોય તો રાસ રમતા મારી નથડી કોવારી. કોઈને જડી હોય તો આપ, કોઈને જડી હોય તો રાસ રમતા મારી નથડી કોવારી. હવે સાંભળજો. નાની મારી નાથડી કઈ નાકમાં પહેરવાની. ટૂંકી મારી જિંદગી, ટૂંકી મારી જિંદગી, આમાં મહી ભરેલા. ટૂંકી મારી જિંદગી નથડી આપોને તમે હો, નથડી આપોને તમે સુભદ્રાના વીરા વીરા વીરા. નાગર નંદજી ના લાલ, નાગર નંદજી ના લાલ. રાસ રમતા મારી નથડી તો. અને એમાંય તમે વૃંદાવન ગયા છો, સવારમાં 4 વાગે ઉઠજો અને નહીતર ઘરે ઠાકોરજીની પૂજા કરતા હો ને તો મનમાં આંખું બંધ કરી આ ચિત્રને તમારી આંખમાં ખડું કરજો. પછી કેવો મજા આવે છે જોઈજો. હાલો બાપુ. વન રાવણ ને માર્ગ જાતા બોલે મધુરામો. વન રાવણ ને માર્ગ જાતા બોલે મધુરામો. રાધાજીની નાથડીનો કનૈયો છે ચોર, ચોર. નાગર દેવીના લાલ, નાગર દેવીના લાલ. રાસ રમતા મારી નથડી કોવારી. નાગર નંદજીના લાલ, નાગર નંદજીના લાલ. રાસ રમતા મારી નથડી કોવારી. આવી લીલા પ્રભુ કરે અને ભગવાન ગાયો ચરાવવા માટે વનમાં જાય, નિત્ય માખણની ચોરી કરવા જાય. એક એક અસુર આવે ને ભગવાન મારતા જાય. બ્રહ્માજીને મોહ થાય, એના મોહનું વિવર્ધન કરતા જાય. આહા ભયંકર એવો કાલીનાથ. ભગવાન કાલીને નાથે. કાલી એટલે ઇન્દ્રિયો છે, યાદ રાખજો. ઇન્દ્રિયોનું મંથન કરવું. સુખદેવજી મહારાજ આવી દિવ્ય પરીક્ષા, આવી દિવ્ય કથા કઈ સંભળાવે. અને હવે સાંભળજો, ભગવાનની પાછળ પાગલ બનેલી ગોપી. આહા કનૈયો મોરલી વગાડે અને આ મોરલી વાગી હતી ક્યાં? ક્યાં વાગી હતી?
હમણાં ગોંડલની બાજુમાં ઘોઘાવદર ગામ જીવણ બાપા નામ હતા પુરુષ કહેવાતા દાસી જીવન. ગામમાં સપ્તાહ બેઠી હતી, સાડી પહેરે, માથામાં તેલ નાખે, આખો દી વાળ ઓલે રાખે, આંજણ આંજે, હે એવી અરીસામાં ધોયા રાખે. સાંભળજો. અને કોઈ પૂછે તો શું કે ખબર છે? હું તો કાનુડાની રાધા છું. એમાં ગામમાં સપ્તાહ બેઠી હતી, બૈરાવો કથા સાંભળી અને જીવણ બાપા હાટડીએ બેઠા હતા. હાટડીએ કેમ રેવાશે નર રામની રજાને. બેઠા છે હાટડીએ. સાંભળજો. પ્રસાદી આપી. વ્યો બાપા ગામમાં સપ્તાહ છે. હે બેનું, આજ સપ્તાહમાં હું આવ્યું હતું. શાસ્ત્રીજી હું વાંચતા હતા. અરે બાપા, આ તો કથામાં એવી મજા આવી ને. આ તો જે પુરાણી હતા ને શાસ્ત્રીજી, હા, ઈ આજ મોરલીની વાત કરતા હતા. કોની? માવાની, એ કાનુડાની. હે અને આટલું બોલ્યા ત્યાં તો ઘોઘાવદર ભર બજારમાં જીવણ બાપા દાસી ભાવમાં આવી ગયા અને એને કીર્તન લખ્યું. ક્યું લખ્યું? કે માવાની મોરલી હે મારા મનડા હેરા રે, માવાની મોરલી મનડા હીરા રે, હે માવાની મોરલી મારા મનડા હીરા રે, માવાની મોરલી મનડા હીરા. હે માવો માવો શું કરો, બાયુ માવો મારો શું કરો. હે બાયુ, માવો તો મારી પાસે છે. હે માવો માવો શું કરો, ભાઈ માવો માવો શું કરો. માવો મારી પાસે રે, માવો મારી પાસે રે, માવાની મોરલી મારા મનડા હીરા રે, માવાની મોરલી પ્રેમચંદનના ઝાડવા રે બાયુ એમને ન મળે. પ્રેમચંદનના ઝાડવા, ભાઈ પ્રેમચંદનના ઝાડવા, મારી દેહું મારોય પારે, ઓ મારી દેહું મારોય પારે, માવાની મોરલી મારા મનડા હીરા રે. એમને ન મળે. બહુ રોયો છું, આખું હોજી ગઈ. આસુડે ભીંજાય કચવો રે બાયુ, આસુડે ભીંજાય. આસુડે ભીંજાય કાચવો, બાયુ આસુડે ભીંજાય કાચવો. હે ભીંજાય આછા તીર રે, ભીંજાય આછા તીર રે, માવાની મોરલી મારા મનડા હીરા રે, માવાની મોરલી મારા મનડા હીરા રે, હે મારા મનડા હેરા, હે મારા દલડા હેરા, માવાની મોરલી. એમ નહીં, આ માવો મને કહીએ મળ્યો છે. ઈ કોઈક સંત મળે કે સદગુરુ મળે તો. ક્યારે મળ્યો? દાસી જીવન ભીમને ચરણે. વાસુદેવાય બોલે ના પાપ તાપ જાય, વાસુદેવાય બોલે ના પિતૃ મોક્ષ થાય, વાસુદેવાય બોલે ના પિતૃ મોક્ષ થાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય.
ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય હે વાસુદેવાય બોલે ના પાપ તાપ જાય વાસુદેવાય બોલે ના પિતૃ મોક્ષ થાય નમો ભગવતે વાસુદેવાય બાપા રામ સીતારામ સીતારામ જય સીતારામ બાપા રામ સીતારામ સીતારામ જય સીતારામ બાપા રામ સીતારામ સીતારામ જય સીતારામ સુરપુરા તમારી જય જય સુરપુરા તમારી જય જય નાજી બાપા તમારી જય જય હો નાજી બાપા તમારી જય જય હો રામ સીતારામ સીતારામ જય સીતારામ બાપા રામ સીતારામ સીતારામ જય સીતારામ કુળદેવી તમારી જય જય હો કુળદેવી તમારી જય જય હો રાંદલ માતા તમારી જય જય હો ખોડિયાર માતા તમારી જય જય હો હે બાપા રામ સીતારામ સીતારામ જય સીતારામ બાપા રામ સીતારામ સીતારામ જય સીતારામ રામ સીતારામ સીતારામ જય સીતારામ હે બાપા રામ સીતારામ સીતારામ જય સીતારામ બાપા રામ સીતારામ સીતારામ જય સીતારામ બાપા રામ હે બાપા રામ સીતારામ સીતારામ જય સીતારામ બાપા રામ સીતારામ સીતારામ જય સીતારામ સીતારામ જય સીતારામ સીતારામ જય સીતારામ 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 બોલો નાનજી બાપાની જય રાંદલ માત કી જય ખોડિયાર માત કી જય જલારામ બાપાની જય આજ કે આનંદ કી જય